સુરેન્દ્રનગરમાં જે સાપને દૂધ પીવડાવીને મોટા કર્યા તે સાપ આજે અધિકારીઓને ડંખી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે હવે નાયબ મામલતદારની ટીમ ઉપર હુમલો કરવામાં આવે છે, લાફાવાળી કરવામાં આવે છે અને હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને હવે આ ખનીજ માફિયાઓ સામે પડ્યા છે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા। કાળા કોલસાના કારોબારમાંથી જે સંપત્તિ ઊભી થઈ છે તેના પર બુલડોઝર ફરવાનું શરૂ થયું છે અને આ સમગ્ર મામલે શું ઘટના બની હતી તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજ ચોરી કરતા હોવાની અનેક વખત બુમરાણો ઉઠતી હોય છે। સુરેન્દ્રનગરમાં રેતી, કોલસો, બ્લેક ટ્રેપની ખનીજ ચોરીને રોકવા માટે તંત્ર માટે પણ હવે પડકાર બની રહ્યો છે, કારણ કે જે સાપને દૂધ પીવડાવ્યું તે સાપ જ હવે ડંખી રહ્યો છે। કોઈપણ જિલ્લામાં ગેરકાયદેસર કામ તંત્રની જાણ બહાર તો થતું નથી અને તેમ છતાં કેટલાક અધિકારીઓ આવા માફિયાઓ સામે પડતા હોય છે અને ક્યારેક આ માફિયાઓ તેમની તાકાત સરકારી અધિકારીઓ આગળ કેટલી હોય છે તેનો પરચો પણ બતાવતા હોય છે અને આવું જ કંઈક બન્યું છે સુરેન્દ્રનગરમાં। સુરેન્દ્રનગરના થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર થાનગઢના ભડુલા વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી, જે વિસ્તાર ખનીજ માફિયાઓનો ગઢ માનવામાં આવે છે। નાયબ મામલતદારની ગાડીમાં ડ્રાઈવર, ઓપરેટર સહિતના માણસો ખનીજ ચોરીના પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન તેમને એક વાહનનો અવાજ આવે છે, જેથી આ લોકો તે દિશામાં જાય છે અને રસ્તા પર બાઇક આવે છે જેમાં ભરત અલગોતર આવે છે। ગાડી ઊભી રખાવે છે અને ટીમ સાથે ઝપાઝપી કરે છે, લાફાવાળી કરે છે, જેથી નાયબ મામલતદારને ફોન કરે છે અને તેની ઉપર હુમલો થયા હોવાની જાણકારી આપે છે। ટીમ પરત ફરી રહી હતી ત્યારે વ્રજ ફાર્મ પાસે ફરી ભરત અલગોતર અને તેની સાથે કેટલાક માણસો આવે છે અને નાયબ મામલતદારને ધમકી આપવામાં આવે છે અને આ મામલે જ્યારે તેઓ મામલતદારને કહે છે આ વાત, ત્યારે મામલતદાર છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને આ મામલે ગુનો દાખલ થાય છે। ત્યારે આ ઘટનાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે ચોટીલાના નાયબ કલેક્ટર, જેમણે આજે આ કોલસાના કારોબારમાંથી માફિયાઓએ જે સંપત્તિ ઊભી કરી હતી ત્યાં જેસીબી લઈને તેઓ પહોંચ્યા હતા। સાંભળીએ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાને। કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના માટે રાજ્ય સરકાર એને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, ઝીરો ટોલરન્સ છે અને એ જ નીતિને આગળ ધપાવવા માટે અત્રેના ચોટીલા સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ થાનગઢ હોય કે મૂળી તાલુકાની અંદર જે પણ કોઈ કાર્બોસેલ કોલસાનું ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી તેને નેસ્ત નાબૂદ કરવા માટે અગાઉ પણ ઘણી બધી રેડ પાડીને આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગઈકાલે રાત્રે થાનગઢ મામલતદાર કચેરીની ટીમ છે એ અત્રે રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તેઓની ટીમ ઉપર જે હુમલો થયો એ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને મામલતદાર પોતે એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, પોતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે અને જો તેઓની ટીમ ઉપર જે આવો હુમલો થાય એ બિલકુલ ચલાવી લેવાય નહીં અને એના જ ભાગરૂપે તાત્કાલિક અમોએ રાત્રે જ આ જે ઈસમો ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવિ પરમાર અને બીજા અન્ય 4 થી 5 ઈસમો જે અજાણ્યા એમ 7 થી 8 ઈસમોએ જે ટીમ ઉપર હુમલો કરેલો હતો તે 3ને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, તેમની કઈ મિલકતો છે એ સરકારી જમીનો ઉપર બનેલી છે તે તમામ આઈડેન્ટિફાઈ કરી અને રાત્રે જ મામલતદાર કચેરી દ્વારા નોટિસો ઇસ્યુ કરી અને સવારથી જ અમારી નાયબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ, મામલતદાર થાનગઢની ટીમ, મામલતદાર મૂળી અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આશ્રય સ્થાન તરીકે જુદી કોલસાની અંદર વપરાતી મશીનરો મૂકવા માટે તેમજ વજન કરવા માટેના જે વેબ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે, સરકારી જમીનો ઉપર દબાણ જે વર્ષોથી થયેલા છે એ તમામ બાબતોને ધ્યાને લઈ અને સવારથી જ
વ્રજ ફાર્મ જે બનાવેલું હતું તે વ્રજ ફાર્મ, જય દ્વારકાધીશ વેબ્રિજ અને બીજા પણ આ બંને હાલ તોડી નાખવામાં આવેલા છે, દૂર કરવામાં આવેલ છે અને સાથે સાથે ભોયરેશ્વરની અંદર જે સરકારી જમીન ઉપર મિલકત છે એ મિલકત પણ અત્યારે થોડા ટાઈમ પછી એ પણ દૂર કરવામાં આવશે. નાયબ મામલતદાર પર હુમલો થતા ચોટીલાના નાયબ કલેક્ટર પણ એક્શનમાં આવે છે અને જે વ્રજ ફાર્મ પાસે નાયબ મામલતદારની ટીમ પર હુમલો કર્યો છે ત્યાં જ જેસીબી સાથે નાયબ કલેક્ટર છે HT મકવાણા તે પહોંચે છે અને જે ગેરકાયદેસર અથવા કોઈ પણ પરવાનગી વગરના બાંધકામો કરેલા હોય છે તે તમામ બાંધકામો જેસીબી વડે તોડી નાખવામાં આવે છે અને તેના સામ્રાજ્યને ધ્વસ્ત કરવામાં આવે છે. સૂત્રો તરફથી જાણકારી મળી છે કે ભરત અલગોદર જેણે હુમલો કર્યો હતો તેની સામે અત્યાર સુધીમાં 10થી વધુ ગુના નોંધાયેલા છે. તાજેતરમાં જ અન્ય રાજ્યોના બોગસ લાયસન્સવાળા હથિયાર ખરીદવાના કૌભાંડમાં પણ ભરત અલગોદરનું નામ હતું. સાથે જ સરકારી કર્મચારીઓ પર હુમલો સહિતના અનેક ગુનાઓ ભરત અલગોદર સામે નોંધાયેલા છે અને જાણે કે કાયદો છે તે ભરત અલગોદરને લાગુ જ ન પડતો હોય તેમ તે ગુનો એક બાદ એક આચરી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે જિલ્લાનું તંત્ર હવે આ ભરત અલગોદરને કાયદાની કેટલી તાકાત બતાવે છે કે પછી અધિકારીઓ જ કાયમ માફિયાઓનો પરચો જોતા રહેશે અને લાફા ખાતા રહેશે, તે જોવું રહ્યું. આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.